નમસ્કાર, હું તો બોલેશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજના મૂળ મુદ્દા ઉપર આવું એ પહેલાં આજના દિવસનો ઘટનાક્રમ કહી દઉં તો એક રાહતરૂપ સમાચાર અમદાવાદ અને આસપાસના લોકો માટે કે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે હોસ્પિટલ બનાવવામાં આવી હતી તે આજથી કાર્યરત થઈ ગઈ, પ્રવેશ પણ આપવામાં આવ્યો, દર્દીઓની સારવાર પણ શરૂ થઈ ગઈ, વેન્ટિલેટરની પણ સર્વિસ સેવા છે। સારામાં સારી સેવા આપવાના મકસદથી સરકારે અને ડીઆરડીઓએ આ હોસ્પિટલ શરૂ કરી છે। મોટા રાહતના સમાચાર, જોકે એમાં એક તકલીફ પણ છે, કારણ કે કેટલાક લોકો એ મૂંઝવણમાં હતા। આજે સવારે જ્યારે સમાચાર વહેતા થયા કે અહીંયા હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યો છે, તો કેટલાક દર્દીઓ રિક્ષામાં પણ આવ્યા અને કેટલાક લોકો એવું પણ સમજ્યા ખાનગી વાહનમાં લઈને કે અહીંયા પ્રવેશ મળશે, પરંતુ સરકારે નિયમ બનાવ્યો છે કે 108 એમ્બ્યુલન્સ સેવા અથવા 104 ઉપર નોંધણી કરાયા બાદ જ અહીંયા પ્રવેશ મળશે। સરકારની મંશા એ છે કે કોઈ પ્રકારની ગેરવ્યવસ્થા ન સર્જાય, પણ અહીંયા સવાલ એ છે, અમદાવાદ સહિત અનેક ઠેકાણેનો આ સવાલ છે કે જો 108 ન હોય અને કોઈ દર્દી ગંભીર રીતે સંક્રમિત થયું હોય અને એને એ પ્રકારની ઇમરજન્સી હોય તો એ સંજોગોમાં શું કરવું? કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ કે વર્કલોડ 108 ઉપર જબરજસ્ત વધી ચૂક્યો છે। 108 એમ્બ્યુલન્સ બુક કરાવ્યા પછી 4, 6, 8, 12 કલાકે પહોંચી શકે છે અને એ સહજ છે। એમાં 108ના લોકો જોડે ઘર્ષણમાં ઉતરવું પણ ન જોઈએ, કારણ કે તેઓ રાત દિવસ મહેનત કરે છે, રાત દિવસ દોડધામ કરે છે। 108ની નિષ્ઠા ઉપર ક્યારેય સવાલ ન ઉઠવો જોઈએ, પણ વર્કલોડ વધ્યો છે। આ સંજોગોમાં એક તકલીફ એ થાય કે કોઈ મરીઝ ગંભીર હોય તેને તુરંત હોસ્પિટલ મોકલવું જરૂરી હોય। આપણે તમામ જાણીએ છીએ કે ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી, બેડ નથી। આ સંજોગોમાં એક આશરો હોય આ પ્રકારની હોસ્પિટલ અથવા સરકારી હોસ્પિટલ, પણ જો 108 એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી દર્દીને મરવા તો ઘરે ન મૂકી શકીએ, આપણે આપણા સગાવાલાને સ્વાભાવિક રીતે તો ન મૂકી શકીએ। એટલે તમામ લોકો ઈચ્છતા હોય કે 108 સેવા આવે ને લઈ જાય। કંઈક અંશે આપણા લોકોનો પણ વાંક છે, કારણ કે આપણે ગંભીરતા જાણતા નથી, ખરેખર એ દર્દીને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર છે કે નહીં। માત્ર ડરના માર્યા, પેનિકના માર્યા એક પ્રયાસ કરતા હોઈએ છીએ કે જલ્દીમાં જલ્દી હોસ્પિટલ પહોંચાડીએ। એ જ કારણ છે કે 108 ઉપર પણ લોડ વધે છે અને હોસ્પિટલો ઉપર લોડ વધે છે, એટલે જ સરકારે આ નિર્ણય લીધો હશે। હવે સવાલ એ છે કે આનું સમાધાન શું હોઈ શકે, અને મારો પ્રયાસ એ જ હતો કે આ શો મારફતે સરકાર સુધી એ વાત પહોંચાડું। સમાધાન એ હોઈ શકે કે 108ની એક મર્યાદા છે, દરેક શહેરમાં 108ની મર્યાદા છે, ટીમની મર્યાદા છે, મેનપાવરની મર્યાદા છે, વ્હીકલ્સની મર્યાદા છે। તો શું આપણે સ્કૂલ વેન, સ્કૂલ બસ કે પ્રાઇવેટ મિની બસ આ લોકોનો આપણે ઉપયોગ ન કરી શકીએ? આ જ સિસ્ટમમાં જોડીને 108 અથવા 104ની જે સિસ્ટમ છે એમાં જ જોડીને ન કરી શકીએ? અને જો એ કરીએ તો જે આ ક્રાઇસિસ ઊભી થાય છે વ્હીકલ્સ ઓછા હોવાની, કારણ કે એક વ્હીકલે 4, 6, 8 કલાક ઊભા રહેવું પડતું હોય છે, એ દૂર થઈ શકે। એટલે સરકારને એ વિનંતી છે, સત્તાધીશોને એ વિનંતી છે, એ ધ્યાનમાં પણ લાવવું જરૂરી છે કે આ પ્રકારનો કોઈ પર્યાય શોધવો જોઈએ, કારણ કે આઉટ ઓફ બોક્સ વિચારવાનો સમય પહેલેથી આવી ચૂક્યો છે અને દર્દીઓના હિતની અંદર વહેલામાં વહેલી તકે સારવાર મળે એ માટે જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં 108 અંતર્ગત જ આ પ્રકારના વ્હીકલ્સ હાયર કરી અથવા સેવાભાવી સંસ્થાઓના મારફતે લઈ આ પ્રકારની સેવા જો આપણે આપીશું તો જે વેઇટ રાહ જોવી પડે છે 6, 8, 10 કલાકની, એ કદાચ નહીં જોવી પડે। આ એક મહત્વનો મુદ્દો હતો। આજના દિવસ જોડે જોડાયેલો એટલો હતો કે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર અમે જોયું ઘણા લોકો રાહ જોતા હતા, ઘણા લોકો રિક્ષામાં પણ આવ્યા હતા, દર્દ પણ થતું હતું। મારા સંવાદદાતાઓ પણ કહેતા હતા જે દ્રશ્યો જોતા હતા એ દર્દ થતું હતું। ઘેરથી રિસ્ક લઈને પ્રાઇવેટ વ્હીકલ્સમાં આવે, કારણ કે સ્વાભાવિક રીતે કોરોના સંક્રમિત વ્યક્તિને સાથે લઈને આવવું એ પણ પીપી કિટ પહેર્યા વગર એ સંક્રમણ ફેલાવવા અને ખુદને સંક્રમિત કરવા લાયક છે, પણ પરિવારના સદસ્યને હોસ્પિટલમાં પહોંચાડવા માટે તમામ લોકો આ પ્રયાસ કરતા હોય છે। આશા રાખું સરકાર સુધી આ વાત પહોંચશે। સરકાર આના માટે વિચારશે। જો વધારાની એમ્બ્યુલન્સ સત્વરે ના લાવી શકતા હોય તો નોર્મલ સિમ્ટમ્સવાળા કે જેમને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે પણ ઓક્સિજનની જરૂર નથી, એવા દર્દીઓને કમસે કમ આ પ્રકારના વ્હીકલ્સમાં લાવવાની જો વ્યવસ્થા કરવામાં આવી 108 અંતર્ગત તો કદાચ સુચારુ રૂપે વધુ સારી આપણે સેવા આપી શકીએ। ખેર, આજના મૂળ મુદ્દાની વાત, છેલ્લા 2 વર્ષ, ગયું ફાઇનાન્શિયલ વર્ષ અને નવું જે શરૂ થયું છે, આર્થિક રીતે ઘણું મુશ્કેલ છે। કોઈ બોલતું નથી, કારણ કે તમામે હોસ્પિટલમાં સારવાર કરવી છે, તમામને જીવવું છે, અને કેમ ન જીવવું હોય એટલે જ મોંઘા ભાવની દવા પણ ખરીદવી પડે છે, ઇન્જેક્શન પણ લેવા પડે છે, સારવાર પણ કરાવવી પડે છે, ટેક્સ પણ ભરવો પડે છે। કેમિસ્ટ ઘણો પ્રયાસ કરે છે, પણ છતાં પણ એ હકીકત છે કે ભારે હૃદય, ખિસ્સું ખાલી હોય તો દેવું કરીને પણ સારવાર કરાવવી પડે છે, અને એટલે જ જરૂર છે સરકારી મલમની, અને એટલે જ આજનો બોલવાનો મુદ્દો છે સરકારી મલમ ક્યારે।
કેમ કે કોરોના કાળની અંદર સારવાર મોંઘી પડી રહી છે, તેને ધ્યાનમાં રાખી સરકારે જે આયાત થાય છે, જે પ્રોડક્ટ આયાત થાય છે, મેડિકલ ક્ષેત્રના જે ઇક્વિપમેન્ટ્સ આયાત થાય છે, જે દવા અને બલ્ક ડ્રગ આયાત થાય છે, તેને કસ્ટમ ડ્યુટીમાંથી માફ કર્યા છે. આપ ગ્રાફિક જોઈ શકશો. અલગ અલગ જે પ્રોડક્ટ છે, ઉપકરણો છે, તેને કસ્ટમ ડ્યુટીમાંથી માફી આપી છે. સરકારે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપર જે કસ્ટમ ડ્યુટી લાગતી હતી તેને પણ 2 દિવસ પહેલાં મનસુખભાઈએ પ્રયાસ કર્યો અને એને માફી મળી છે. આપ જોઈ શકો છો, આ તમામ પ્રોડક્ટ છે જે સરકારે માનવતા દર્શાવી છે અને કસ્ટમ ડ્યુટીમાંથી એને મુક્તિ આપી છે. પણ શું આટલું પર્યાપ્ત છે? તો ના. કારણ કે આપ હવે જાણો જ છો, માસ્ક હોય, સેનેટાઈઝર હોય, તમામ પ્રોડક્ટ ઉપર અલગ અલગ પ્રકારના કર લાગે છે. ખાસ કરીને જીએસટી લાગે છે. કેટલા જીએસટી લાગે છે? તો 5%થી લઈ 18%, 20% સુધીના જીએસટી અલગ અલગ પ્રોડક્ટ ઉપર લાગતા હોય છે. આપ ગ્રાફિક્સના મારફતે જોઈ શકો છો. માસ્ક ઉપર 12% સુધીનો, 3 લેયર સર્જિકલ માસ્ક ઉપર 5% સુધીનો, ગ્લોવ્સ ઉપરનો ટેક્સ, ઓક્સિજન મીટર ઉપરનો 12% ટેક્સ, સેનેટાઈઝર ઉપરનો 18% ટેક્સ, રેમડેસિવિર ઇન્જેક્શન ઉપરનો 12% ટેક્સ, ટેમીફ્લુ જે ટેબ્લેટ છે એના 12%, અલગ અલગ ટેબ્લેટના આપ જોઈ શકો છો. આટલા ટેક્સ છે અને આના જ કારણે એક દર્દીનું જે બિલ હોય છે દવાનું, એ વધી જાય છે. તમને આજે જ અમે ચેક કરાવ્યું તો એક 38,000, માફ કરજો, 34,000ની આસપાસનું દવાનું બિલ હતું. એટલી એમાઉન્ટની દવા હતી, પણ કેમિસ્ટને ત્યાં પેમેન્ટ કરવાનું આવ્યું તો એ પેમેન્ટ 38,000 ઉપર પહોંચી ગયું. એટલે કે 4,500 થી 5,000 રૂપિયાનો ખર્ચો ટેક્સ પેટે વધી ગયો. કેમ કે આ અઘરું વર્ષ છે અને આ જીએસટી છે જે સરકારી રાહે ભરવો પડે, પણ કેમ કે તમામ લોકોના કારોબાર ઉપર અસર પડી છે અને આ વધારાનો ખર્ચો છે, એડિશનલ ખર્ચો છે. સરકારને બીજો કોઈ બોજો પડવાનો નથી. જો જીએસટીનું એક્ઝામ્પશન આપવામાં આવે અથવા સબસિડાઇઝ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ એક ગરીબ દર્દી કે જે દવા લેવા જાય છે એને આ ટેક્સમાંથી માફી મળે તો કમસે કમ બાકીની દવા અથવા બાકીના ખર્ચા એ કરી શકે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ, સરકાર સુધી આ મુદ્દો પહોંચાડવો જોઈએ. જશુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન પણ છે. જશુભાઈ, આપના સભ્યોની સાથે અનેક ક્લાયન્ટ્સ આવતા હશે, દવા લેવા માટે ગ્રાહકો આવતા હશે, તેમની વ્યથા શું હોય છે? ખાસ કરીને આર્થિક વ્યથા શું હોય છે? જ્યારે દવા લેવા દર્દી આવે છે ત્યારે એને જ્યારે બિલ બની જાય છે, 1,900-2,000 રૂપિયાનું જ્યારે બિલ બને છે, ત્યારે દર્દી એક તો એના સગા જે આવે છે તો ખૂબ સ્વમાની હોય છે. ક્યારેક એમ કહે છે કે હું કાલે આપી જઈશ. મારો વેપારી અત્યારની પોઝિશનમાં, કારણ કે અમે એક માનવતા સાથે જોડાયેલા છીએ, ત્યારે મારો વેપારી એને એની પરિસ્થિતિ સમજી એને ડિસ્કાઉન્ટ પણ આપે છે. પણ જે ટેક્સ છે જે સરકારને ભરવો પડે છે એ અમારા માટે પણ બાદ કરાય એવું નથી, કારણ કે સરકારને ટેક્સ ભરવો જ પડતો હોય છે. અને એ કારણથી અમે ક્યાંક ને ક્યાંક લાચાર છીએ. જ્યારે સરકારે આટલી બધી COVID-19માં વપરાતી જે બી ઇક્વિપમેન્ટ જે છે એની ઉપર જો ટેક્સ માફ કર્યો હોય તો એમાં વપરાતી એ એન્ટીબાયોટિક હોય, રામદેસિવિર ઇન્જેક્શન હોય, ઇટોલોઝુબિબ ઇન્જેક્શન હોય કે એક્મેરા ઇન્જેક્શન હોય કે એના લગતા ગ્લોવ્સ, માસ્ક જે બી હોય એની ઉપર ખરેખર ટેક્સ નાબૂદ કરવો જોઈએ. કારણ કે આ અત્યારનો જે બિઝનેસ છે એ વધારાનો બિઝનેસ છે. એની અંદર જો મારો વેપારી દયા ખાઈ અને એના પૈસા ડિસ્કાઉન્ટ તરીકે આપતો હોય તો સરકારે આ બાબતે વિચારવું જોઈએ. પેશન્ટના સગાઓની બહુ દયાજનક પરિસ્થિતિ હોય છે. આજે આવી પરિસ્થિતિમાં પણ ગુજરાતના 35,000 વેપારીઓના ત્યાં દવા અવેલેબલ થાય એના માટે અમે સતત કુરિયરની વ્યવસ્થા, પોસ્ટ મારફતે, પણ દવાની અછત ના થાય એના માટે, દવાના કાળાબજાર ના થાય એના માટે અમે વેપારીને હંમેશા એજ્યુકેટ કરીએ છીએ અને હંમેશા માનવતા સાથે જે જોડાયેલા છીએ. કારણ કે આવા પેન્ડેમિક કંઈ દર વર્ષે નથી આવતા. આ 50-100 વર્ષે જ્યારે આવો પેન્ડેમિક આવતો હોય અને અમે જ્યારે માનવતા સાથે જોડાયા ત્યારે અમારી તો કેટલીક નૈતિક ફરજ છે કે અમારે આ વસ્તુ, કારણ કે અમારા ડિલિવરી મેન હોય, સેલ્સમેન હોય, ફાર્માસિસ્ટ હોય કે દુકાનના માલિક ભાગીદાર હોય, દરેક ને દરેક ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુઓની અંદર જોડાયેલા છે. અને એના માટે ગ્રાહક જ્યારે આવે છે એની દયાજનક પરિસ્થિતિ જોઈએ છીએ તો અમને ખૂબ આ થાય છે. અને અમે પોતે બી એમ ઈચ્છીએ કે ભાઈ તમને ચલો અમે આ માફ કરીએ છીએ. તો કેટલાક એવા દર્દીના સગા હોય છે કે બહુ સ્વમાની હોય છે, એ કે ના અમે કાલે આપી દઈશું. આજે જ્યારે લોકોની આવક છે નહીં અને જાવક ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે ત્યારે ખૂબ અમને પણ દુઃખ થતું હોય છે. તો સરકારે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ. અને જે બી આ COVID-19માં વપરાતી હોય, કારણ કે દવાની અંદર પણ જુદા જુદા ટેક્સ છે. માસ્ક હોય તો 3 લેયર માસ્કમાં 5% છે, N95માં 12% છે,
પેલા સેનેટાઇઝરમાં 18% છે, દવાઓની અંદર 12% છે, અને ફૂડની જે દવા આવતી હોય એમાં 18% છે. તો એક તો જુદો જુદો વેરો છે, અને ક્યાંક ને ક્યાંક અમારા વેપારીની બી ભૂલ થાય. જ્યારે દવા નામ આવતું હોય તો ટેક્સ એક જ હોવો જોઈએ, પણ અત્યારના જે પરિસ્થિતિ છે એમાં આ જે દવાઓ વપરાય છે એમાં ખરેખર દવાને કરમુક્ત કરવી જોઈએ, જેથી અમારો વેપારી પણ એના નફાના ધોરણમાં ઘટાડો કરશે. સામે સરકારે પણ અત્યારે જે રીતે પબ્લિકને, પ્રજાને જે રીતે રાહતની જરૂર છે તો એની અંદર 100% ટેક્સની અંદર રાહત આપવી જોઈએ. બિલકુલ જશુભાઈ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે પટેલ સાહેબ પણ જોડાયેલા છે. પટેલ સાહેબ ટેક્સ કન્સલ્ટન્ટ છે, બીકે પટેલ સાહેબ. પટેલ સાહેબ, જીએસટીનું માળખું સ્વાભાવિક રીતે જ અઘરું પણ છે અને કોમ્પ્લિકેટેડ પણ છે. સીધી રીતે રાહત સ્વાભાવિક રીતે જાહેર કરવી અઘરી પણ હોય છે, કારણ કે એની ક્રેડિટની સિસ્ટમ પણ હોય છે. જીએસટીની એક્ઝેક્ટ સિસ્ટમ શું હોય છે પટેલ સાહેબ, અને આપ શું માનો છો? ખાસ કરી સ્પેસિફિકલી જીએસટીની વાત કરીએ તો કેટલી જરૂરી આ સંજોગોમાં જીએસટી માફ કરવું? જશુભાઈએ ખૂબ સરસ વાત કરી છે કે અત્યારે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ, મેડિસિન જે છે, આ મેડિસિનની અંદર જુદા જુદા સેગમેન્ટની અંદર જુદા જુદા દરે જીએસટી લગાડવામાં આવે છે. સરકારે જેમ ઇમ્પોર્ટ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટીમાં રાહત આપી છે, એમાં ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે મોટા ભાગે ટેક્સનું કલેક્શન જીએસટીથી થાય છે. આ જીએસટી અલ્ટિમેટલી તો કસ્ટમર ઉપર જ બર્ડન છે. જશુભાઈએ દાખલો પણ આપ્યો કે ઇન્જેક્શનની અથવા દવાની મૂળ કિંમત કેટલી છે અને કસ્ટમરને કેટલામાં પડે છે. એટલે હું એ વાતને સમર્થન આપું છું કે સરકારે કોઈ પણ સંજોગોમાં પહેલું કામ કરવા જેવું હોય તો મેડિકલ યુઝ અને ટ્રીટમેન્ટ માટે જે કંઈ સાધનો વપરાય છે એ બધા જ સાધનો માટે અત્યારના સંજોગોની અંદર જીએસટી માટે કોઈ સ્પેસિફિક પીરિયડ માટે એક્ઝેમ્પશન આપવું બિલકુલ જરૂરી છે. બિલકુલ. અને વાત કરી કે જીએસટી ભર્યા પછી ક્રેડિટમાં મળે છે, એ તો સરકારની જી સર, એ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે છે કે પહેલા ટેક્સ ભર્યા પછી એને ક્રેડિટ મળે છે. વેચાણ વખતે જ્યારે વેપારી પરચેસ કરે છે ત્યારે જીએસટી ભરીને એને ખરીદી થાય છે, અને જ્યારે વસૂલ કરે છે એની સામે એને સેટ ઓફ મળે છે. પણ અલ્ટિમેટલી બર્ડન તો કસ્ટમર ઉપર જ છે, પેશન્ટ ઉપર જ જાય છે. એટલે હાલના તબક્કે જીએસટીમાં પહેલું અગત્યનું કામ કરવા જેવું છે કે આ મેડિસિનલ અને એજન્શિયલ જે વસ્તુઓ છે એના જીએસટીમાંથી તરત જ મુક્તિની જાહેરાત કરવાની જરૂરિયાત છે મારી દ્રષ્ટિએ. બિલકુલ. અને કેમ કે ઉપરાંત સરકારે પટેલ સાહેબ આવો આપની જોડે, નોકરિયાત વર્ગ માટે પટેલ સાહેબ આવો આપની સાથે, આપની પાસે જીએસટીમાં ક્રેડિટ ચોક્કસથી મળે છે, અને એ જ કદાચ કારણ હોઈ શકે કે સીધું એક્ઝામ્પશન ના આપી શકાય. પણ સરકારે વિચારવું જોઈએ, માત્ર ને માત્ર, હું નથી કહેતો કે પરમેનન્ટ ક્રેડિટ, પણ કેમ કે સરકારની તિજોરી ઉપર કોઈ ભારણ પડવાનું નથી. આ વખતનો જે બિઝનેસ છે ફાર્માસ્યુટિકલ સેક્ટરનો, અને ખાસ કરીને કોરોનાના કારણે એ એડિશનલ બિઝનેસ છે. એટલે કે સરકારની તિજોરીમાં જે જીએસટીની નોર્મલ આવક થતી હોય છે, જો અહીંયા એક્ઝામ્પશન આપે તો એના કારણે પેલી આવક તો ચાલુ જ રહેવાની છે. બાકીની બીમારી, બાકીની મેડિસિન, એની તો આવક ચાલુ જ રહેવાની છે. વિનંતી ખાલી સરકારની એટલી જ હોવી જોઈએ કે કમસે કમ કોવિડના કારણે, એને સ્વાભાવિક રીતે આ સારવાર મોંઘી પણ છે, અને તમામ લોકોને આ બીમારી થાય છે, અને કોઈનો વાંક નથી ને થાય છે, અને સારવાર કરાવી તમામ માટે જરૂરી છે. ત્યારે કમસે કમ આ પ્રોડક્ટ ઉપર સરકાર જીએસટી માફ કરે. અને કેમ કે જીએસટીની એક પ્રક્રિયા છે માફીની, પણ જીએસટી કાઉન્સિલની બેઠક મળે, આ લાંબી લેન્ધી પ્રક્રિયા છે. આ સંજોગોમાં જો રાજ્ય સરકારી છે, જો વિજય રૂપાણીની સરકારી છે, તો ચોક્કસથી એક સબસિડાઇઝ કરી શકે કે એ જેટલું પણ બિલિંગ હશે, જ્યાં સુધી કોવિડનો કાળ ચાલે ને કોવિડની લગતી જે ફાર્માસ્યુટિકલની જે પ્રોડક્ટ્સ હશે અથવા દવા અથવા ઇન્જેક્શન હશે, એના લગતો જેટલો પણ જીએસટી હશે એ સરકાર ભરશે. એટલે કે સરકારને જે આવક થવાની છે સરકાર પાછી આપી દેશે. એટલે સરકારને તિજોરી ઉપર કોઈ બર્ડન નથી. આશા રાખીએ સરકાર જીએસટીના મુદ્દે વિચારે, કારણ કે જીએસટીના કારણે જે દવા અથવા તો હોસ્પિટલ્સનો જે ખર્ચો છે, કારણ કે હોસ્પિટલના બિલ ઉપર પણ આ પ્રકારના ટેક્સ લાગતા હશે, એ સ્વાભાવિક રીતે જ વધી જાય છે. એક ગરીબ માણસ હાલ એટલે બોલી નથી શકતો કારણ કે એને દવાની જરૂર છે, ઇન્જેક્શનની જરૂર છે. જ્યારે ઇન્જેક્શન શોધતો વ્યક્તિ હોય, કોઈ પણ ભાવે બ્લેકમાં લેવા તૈયાર હોય, તો સ્વાભાવિક રીતે ટેક્સનું કોલમ જોવા ઈચ્છે તો પણ વાંચી નથી શકતો, અને વાંચવું એને જરૂરી પણ નથી લાગતું. આજુબાજુમાંથી પૈસા લાવીને દવા લેતો હોય છે. એટલે સરકારે ચોક્કસ આ મુદ્દે વિચારવું જોઈએ. આના માટે પરમેનન્ટને વિચારવું જોઈએ, પરંતુ ટાઈમ બિંગ વિચારવું જોઈએ. ખેર, આ તમામ માટેનો મુદ્દો હતો, મધ્યમ વર્ગ, ગરીબ, તમામ માટેનો આ મુદ્દો હતો. પરંતુ મુખ્ય વાત નોકરિયાત વર્ગની, જે રીતે બીકે પટેલ સાહેબ કર્યા હતા, નોકરિયાત વર્ગની ઘણી સમસ્યાઓ છે. નોકરિયાત વર્ગની નોકરીઓ પણ ગઈ છે, કેટલાકની નોકરીઓ છે તો પગાર પણ કપાયા હશે, અને કદાચ જો આ જ પ્રકારનો કાળ ચાલશે તો સ્વાભાવિક રીતે જ પગાર કપાશે. પણ આ તમામની વચ્ચે ઇન્કમ ટેક્સ જે સૌથી મોટો ટેક્સ છે, અને સૌથી પ્રમાણિક ટેક્સ પેયર કોઈ હોય
તો નોકરિયાત વર્ગ છે, કારણ કે એનો પગારની સાથે જ એ ટેક્સ કપાઈ જતો હોય છે અને પગાર એના ખાતામાં જમા થતો હોય છે. ઉદાહરણ તરીકે કહું તો એક વ્યક્તિનો પગાર 12 લાખ રૂપિયા હોય, વર્ષે 12 લાખ રૂપિયા પગાર હોય, એમાંથી 2 લાખ રૂપિયા એને ટેક્સમાં ક્રેડિટ મળતી હોય, એને મેડિક્લેમ લીધેલો હોય એની મળતી હોઈ શકે, અને એને હાઉસિંગ લોન અથવા તો બીજું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ હોઈ શકે. એટલે કે 10 લાખ રૂપિયાના 10 લાખ રૂપિયા પર એને ટેક્સ ભરવાનો થાય. 3 થી 3.5 લાખ રૂપિયા લગભગ નોકરિયાત માણસ ટેક્સ ભરી કાઢે પેકેજવાળો. એનો મતલબ એના ખિસ્સાની અંદર 9 લાખની આસપાસની રકમ જ આખા વર્ષમાં આવતી હોય. આ સંજોગોમાં 9 લાખમાંથી કોઈ ઘરનો વ્યક્તિ બીમાર પડે અને 5 લાખ રૂપિયાનું જો ખર્ચો થઈ જાય, સ્વાભાવિક રીતે સરકારી હોસ્પિટલમાં બધે નથી, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જવું પડે છે, 5 લાખ ખર્ચો થઈ શકે તો થઈ જાય તો આપ સમજી શકો છો 9 લાખ પગાર આવ્યો, 5 લાખ ખર્ચો થયો તો 4 લાખ લાવે ક્યાંથી? અને 4 લાખ જ બચે, એમાંથી જીવન કેવી રીતે જીવે? તો સરકારે એ જે ખર્ચો જે થયો છે, જે જેન્યુન ખર્ચો થયો છે, એ ટેક્સમાંથી માફી આપવી જોઈએ. ખેર એક પ્રાવધાન એ હોઈ શકે કે નોકરિયાત મેડિક્લેમ લેતો હોય, પણ મેડિક્લેમની રકમ પણ તો પૂરતી મળતી નથી. જશુભાઈ, આપ કેમ કે આ સેક્ટર સાથે જોડાયા છો, આપ જાણો છો મેડિક્લેમ કેટલા ટકા મંજૂર થતો હોય છે? માની લો કે 5 લાખનું બિલ થયું તો ખરેખર મેડિક્લેમ કેટલા રૂપિયાનો મળતો હોય છે? લગભગ 50% જેટલો જ આપતા હોય છે. અને ખરેખર અત્યારના સંજોગોમાં મેડિક્લેમ કેશલેસ કરવો જોઈએ. જ્યારે જ્યારે કંપનીઓ પ્રીમિયમ લઈ લેતી હોય છે અને જ્યારે એના ક્લેમ લેવાના હોય છે ત્યારે 3-4 મહિના સુધી એમાંય પાછા 50% જેટલો કાપ હોય છે. તો ખરેખર સરકારે અત્યારે આ મેડિક્લેમ છે એને ખરેખર કેશલેસ કરી દેવી જોઈએ, જેથી કરી એટલે જે રીતે અત્યારે લોકોની એક તો આવકમાં છે તકલીફ છે, અને જાવકમાં લોકો પાસે દવા એક એવી વસ્તુ છે કે કોઈ શોખથી નથી ખાતું, અને લોકોને જ્યારે આ જરૂરિયાત છે અને લોકોની આવક નથી ત્યારે જે લોકોએ મેડિક્લેમ લીધા છે એને ખરેખર કેશલેસમાં મૂકવા જોઈએ. બિલકુલ. અને એનો મતલબ એ થયો કે 50% પ્રમાણે ગણીએ તો BK પટેલ સાહેબ, જે હું ગણિત ગણાવી રહ્યો હતો, સમજી રહ્યો હતો ગણિત, 5 લાખ રૂપિયાનું બિલ હોય તો 2.5 લાખ રૂપિયા જ મંજૂર થાય, 2.5 લાખ કિસ્સામાંથી જાય. તો મારી વિનંતી એ હતી કે શું એ 2.5 લાખને ટેક્સ ડિડક્શનમાં ન કન્સિડર કરી શકાય? હું નથી કહેતો 2.5 લાખ સરકાર ભરે કે 2.5 લાખ ઇન્કમટેક્સ થતો હોય માફ કરી દે. હું ખાલી એટલું જ કહેવા માગું છું કે જો વેપારી હોય એ ખર્ચાના બિલ મૂકી શકતો હોય, પણ નોકરિયાત નથી મૂકી શકતો પટેલ સાહેબ, તો એ કમસે કમ 2.5 લાખ ઉપરનો જે ટેક્સ થતો હોય 30%, 35%, 32%, શું એ માફ ના આપી શકાય? અને એ માટેની પ્રક્રિયા શું હોય પટેલ સાહેબ? રોનકભાઈ, બહુ ખૂબ સરસ સવાલ છે. કારણ કે મેડિક્લેમની જે બાબત છે, મેડિક્લેમનું પ્રીમિયમ તમે ભરો એ તમારી સેલરીમાંથી બાદ મળે છે, પણ મેડિકલ અંગેનો ખર્ચો કરો એ કોઈ જગ્યાએ એવું પ્રાવધાન્ય નથી કે તમને તમારી આવકની સામે સેટ ઓફ મળે. ચાલુ વર્ષે આ એક એક્સેપ્શનલ વર્ષ હોવાને કારણે સરકારે એવું નક્કી કરવું જોઈએ કે મેડિકલ એક્સપેન્સીસ જે થાય એ રિઇમ્બર્સમેન્ટ સિવાયનો જો ખર્ચો જે એમને ભોગવવો પડતો હોય એ પૂરેપૂરો બાદ આપવો જોઈએ. હું સ્પષ્ટપણે એવું માગું છું કે આ વર્ષને એક અપવાદરૂપ તરીકે ગણી સ્પેશિયલી મેડિકલ તમે રિઇમ્બર્સમેન્ટ સિવાયનો જે ખર્ચો તમારે ભોગવવાનો આવે છે એ પૂરેપૂરો એની સેલેરીમાંથી મજરે આપવો જોઈએ ચાલુ વર્ષની આવકની સામે. એટલે મેડિક્લેમની મર્યાદા જે છે 25,000 તમારા પોતાના માટે, પેરેન્ટ્સ માટેનો, અને તમારે એડવાન્સ ટેસ્ટિંગ માટે 5,000 રૂપિયા. હવે અત્યારે 5,000 રૂપિયા કોવિડનો કોઈ ટેસ્ટ કરાવવા જાય તો એને કેટલો ખર્ચો થવાનો છે, અને એની સામે મેડિકલનો ક્લેમ મૂકશે તો મેડિક્લેમ એને કેટલો મળશે? જસુભાઈએ જે વાત કરી કે 5 લાખનું બિલ હોય તો 2.5 લાખ રૂપિયા આવે, બાકીના 2.5 લાખ રૂપિયા એની નોકરી જતી રહી છે અથવા તો નોકરીની અંદર તકલીફ છે. એવા સંજોગોની અંદર મારી દ્રષ્ટિએ સરકારે આ વર્ષ પૂરતું મેડિકલ એક્સપેન્સીસને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરી, તમે મેડિક્લેમ લીધો હોય કે ના લીધો હોય, પણ કોવિડ અંગેનો જો કોઈ ખર્ચો કરેલો હોય તો એ પૂરેપૂરો મજરે આપવાનો પ્રયત્ન સરકારે કરવો જોઈએ, અને ચોક્કસ એ થઈ શકે એવું છે. કેમ કે બજેટ તો રજૂ થઈ ચૂક્યું છે પટેલ સાહેબ. બીજી વાત ઇનડાયરેક્ટલી આપ જી પટેલ સાહેબ, આપની વાત ચાલુ રાખી શકો છો. હું બીજી વાત કરીશ કે ખાલી આપણે GSTની વાતની નથી, એના સિવાય ઘણી બધી બાબતો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અને એક વેપારી તરીકે જે એમને કોમ્પ્લાયન્સ વર્ષ દરમિયાન કરવાના આવે છે, અત્યારે સરકારે એવી ઇન્સ્ટ્રક્શન આપી છે કે બધા ઓર્ગેનાઇઝેશનો 50% સ્ટાફ સાથે ચલાવે, પણ એવી કોઈ છૂટછાટો એમણે આપવાની હજી શરૂઆત કરી નથી કે તમારે જે ટાઈમ બિંગ કોમ્પ્લાયન્સ કરવાના છે, મંથલી ક્વાર્ટરલી જે કોમ્પ્લાયન્સ કરવાના છે, ટેક્સ ભરવાના છે, રિટર્ન ભરવાના છે, એ બધાની અંદર પણ એમણે ચોક્કસ વિચારવું જોઈએ અને છૂટછાટો આપવાની જરૂર છે. કેટલાક રિટર્નો તો એવા છે કે તમે એક દિવસ મોડું કરો તો 200 રૂપિયાના દંડ સાથે તમારે ભરવા પડે છે. વ્યાજ તો ઘરે ગયું, પણ આ મોડા પત્રકો ભરવા અંગેની જે વાત છે એમાં પણ સરકારે છૂટ આપવી જોઈએ.
એ અત્યારે એપ્રિલ મહિનાની અંદર ટીડીએસ છે. દાખલા તરીકે ગયા મહિનામાં વર્ષની અંદર ટીડીએસ જે આપ્યો છે એ 30મી એપ્રિલ પહેલાં ભરી દેવાનો છે. તો આવા સંજોગોની અંદર સરકારે આ બધા પત્રકો જે કોમ્પ્લાયન્સ કરવાની વાત છે, ટીડીએસ ભરવાની વાત છે, વ્યાજ અને પેનલ્ટી દૂર કરી જે પત્રકો મોડા ભરાતા હોય એની સામે પણ એમણે 200 રૂપિયા કે 100 રૂપિયાનો જે પર ડે ચાર્જ લેવામાં આવે છે મોડા ભરવા બદલ, આ બધી અંગે પણ સરકારે વિચારવાનું જોઈએ છે કે આ બધી આડઅસરો છે. સીધી આરોગ્યને લગતી આ બાબત નથી, પણ ઘણી બધી આ ટ્રેડ અને કોમર્સ અને વ્યવસાયી વ્યક્તિઓને બધાને અસર કરે છે. મારી દ્રષ્ટિએ આમાં પણ સરકારે કરવાનું ચોક્કસ જરૂરી છે. એ ઉપરાંત કંપની લોના ઘણા કોમ્પ્લાયન્સ છે. ડિરેક્ટરનું દાખલા તરીકે તમારે KYC કોમ્પ્લાયન્સ કરવાનું છે. તમે ટાઈમસર ના કર્યું હોય તો 5,000 રૂપિયાનો દંડ છે. આવી બધી જે જોગવાઈઓ છે કે જે અત્યારે કોઈ કારણોસર જોગવાઈઓનું પાલન ન થઈ શકતું હોય તો ચોક્કસ સરકારે, નાણાં મંત્રાલયે અને કોર્પોરેટ મિનિસ્ટ્રીએ બંનેએ વિચારી અને એમાં એક્સટેન્શન અને ચોક્કસ જોગવાઈઓની છૂટછાટો આપવાની જરૂરિયાત લાગે છે. પટેલ સાહેબ, અમે તો નોકરિયાત લોકો છીએ અને જ્યારે બજેટ રજૂ થતું હોય છે એ દિવસે ઘરે જતા હોઈએ છીએ ત્યારે ધર્મપત્ની પૂછતી હોય છે કે તમને શું ઇન્કમટેક્સમાં લાભ મળશે, અથવા તો ઇન્કમટેક્સ ભરીને થાક્યા તો કેટલી રાહત મળશે. અને સ્વાભાવિક રીતે જ આ નોકરિયાત વર્ગ માટે સૌથી મુશ્કેલ સમય છે. વ્યવસાયી તો કદાચ બીજા વર્ષે પણ કમાઈ લેશે અથવા તો ભૂતકાળમાં કમાયેલા હશે, અને જો આ વર્ષે લોસ કરશે તો એને આગલા વર્ષે માફ પણ મળશે. પણ અમારા જેવા નોકરિયાત વર્ગ, જે બહોળો વર્ગ છે, એને આ તકલીફ થતી હોય છે. આપનું શું આકલન રહ્યું આ પ્રકારની જ્યારે ક્રાઇસિસ આવતી હોય છે ત્યારે નોકરિયાતનું બજેટ કેવી રીતે ડિસ્ટર્બ થતું હોય છે? નોકરિયાતનું ચોક્કસ બજેટ ડિસ્ટર્બ થાય એવું છે. મેં તમને પહેલાં પણ વાત કરી કે એક તો નોકરીનું જોખમ છે. પૂરતા દિવસોની અંદર પ્રાઇવેટ નોકરી કરવાવાળા ભલે એક્ઝિક્યુટિવ હોય પણ એમને વર્ક ફ્રોમ હોમ હોય અથવા તો પગાર પણ નથી આપતો. મારી પાસે ઘણા બધા એવા ક્લાયન્ટ છે કે જેમને અડધા પગારથી અત્યારે લોકો કામ કરી રહ્યા છે. આવા સંજોગોની અંદર જો મેડિક્લેમની અંદર એમના ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય, એ લોકોને મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે મેડિક્લેમને અત્યારે બાજુ પર મૂકી મેડિક્લેમને સ્વાસ્થ્યને લગતી કોઈ પણ ખર્ચ થયેલો હોય તો એ ખર્ચ બાદ આપવાનું જે બજેટનું ડિસ્ટર્બન્સ થાય છે એ સ્વાભાવિક છે અને એના કારણે સરકારે વિચારવું જોઈએ. હવે એવી તો અત્યારે બજેટને જે છૂટછાટો આપવામાં આવે અને બજેટ વખતે જ જે પ્રોવિઝનો થતા હોય છે એ સિવાય પણ છૂટછાટો અને નોકરિયાત વર્ગ માટે સ્પેશિયલ કંઈ પણ કરવું હોય તો સરકાર અધવચ્ચેથી પણ કરી શકે છે, ગમે ત્યારથી કરી શકે છે. કાયદાની અંદર સુધારા એમેન્ડમેન્ટ લાવીને કરી શકે છે કે જેમાં બજેટ સુધીની રાહ જોવાની જરૂરિયાત નથી. એટલે સરકાર ધારે અને રજૂઆતો થાય મારી દ્રષ્ટિએ તો નોકરિયાત વર્ગ માટે આ વખતે કોઈ સ્પેશિયલ એક્ઝેમ્પશન, છૂટછાટો એવું પણ રજૂઆત કરી શકે છે. મારી દ્રષ્ટિએ એ કરવું આ વખતે બહુ અગત્યનું થશે, કારણ કે નોકરી ઘણાની જોખમમાં છે, નોકરીની આવક વ્યવસ્થિત નથી, રેગ્યુલર નથી. એવા સંજોગોની અંદર અને એમનો એક તો નોકરીમાં તો બીજો કોઈ ટેક્સનું પ્લાનિંગ શક્ય જ નથી એમની પાસે. જે આવે છે તે ટેક્સ કપાઈને આવે છે. આવા સંજોગોની અંદર નોકરિયાત વર્ગ માટે થોડીક સરકારે કંઈક વધારે પડતું વિચારી અને દ્રષ્ટિભાવ રાખવાની જરૂર છે મારી દ્રષ્ટિએ, એવું હું ચોક્કસપણે માનું છું. બિલકુલ પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારો પ્રયાસ છે જનતાની, નાગરિકોની વાત સરકાર સુધી પહોંચાડવાનો. હું જાણું છું બંને મુદ્દા કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા છે. જો રાજ્યની સરકાર ઈચ્છે તો જીએસટીની અંદર આપણને ચોક્કસથી એક્ઝામ્પશન અપાવી શકે. ભલે જીએસટી કાઉન્સિલનો જે પણ નિયમ હોય સરકાર એમાં કંઈક સબસિડાઇઝ કરી શકે. અને કેમ કે નોકરિયાત વર્ગ મોટો છે અને જે રીતે BK પટેલ સાહેબ કહી રહ્યા હતા, નોકરિયાત વર્ગની આર્થિક મુશ્કેલીઓ પણ વધુ હોય છે, અલગ અલગ પરિબળો પણ કામ કરે છે. તો ત્યારે સ્વાભાવિક રીતે જ સૌથી પ્રમાણિક એવા અને સૌથી મોટા એવા નોકરિયાત વર્ગને કમસે કમ એક ખર્ચમાંથી રાહત આપવી જોઈએ. એક ખર્ચને ટેક્સ ડિડક્શનની અંદર મંજૂર કરવો જોઈએ જે કોવિડની સારવાર પાછળ ખર્ચ કર્યો હોય. બીજું, સરકારને આનાથી કોઈ ભારણ નથી આવવાનું. જીએસટી માફ કરે કે આ ઇન્કમટેક્સમાંથી મજૂરી આપે, કારણ કે બંને એડિશનલ ખર્ચા છે. ગયા અથવા એના અગાઉના જે ફાઇનાન્શિયલ યરની અંદર જે ખર્ચા નહોતા થયા અથવા તો એ જીએસટી અથવા તો ટેક્સની આવક નહોતી, એ સિવાયની વધારાની આ મેડિસિન વપરાશે અથવા તો દવાના ઉપકરણો વપરાયા છે, એટલે કે વધારાનો ટેક્સ છે. આશા રાખું કેન્દ્ર અને રાજ્ય સરકાર, કારણ કે આ કરોડો ટેક્સ પેયરનો સવાલ છે, કરોડો ઈમાનદાર ટેક્સ પેયરનો સવાલ છે, કરોડો મધ્યમવર્ગીય પરિવારના બજેટનો સવાલ છે, કરોડો મધ્યમવર્ગીય પરિવારના સ્વાસ્થ્યનો સવાલ છે. અને આ દર્દ એટલું મોટું છે કે જેના ઉપર એક ઇન્જેક્શન લઈ તો કદાચ સાજા થઈ શકીશું, આપણે રેમડેસિવિર અથવા બીજી દવા લઈને કોવિડમાંથી બહાર નીકળી શકીશું, પણ એ દર્દના જે જખમ છે અને જે રીતે ખિસ્સું ખાલી થઈ જાય છે એ પૂરું ઘણું મુશ્કેલ છે. કારણ કે અનેક પરિવારો મેં જોયા છે જ્યારે હોસ્પિટલનું બિલ ચૂકવવાનું આવે છે અને એ જે સ્થિતિ હોય છે
શરૂઆતમાં ચોક્કસથી કહેતા હોય છે કે જેટલો ખર્ચો થાય, પપ્પાને, બેનને, ભાઈને, પત્નીને સારવાર કરાવી છે, પણ એ ખર્ચો વધતા 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 એટલો વધી જાય છે કે કદાચ આખા વર્ષની જે એક નોકરિયાત વર્ગનો જે પગાર હોય છે એ પગારના જેટલો થતો હોય છે, અને જ્યારે એટલો ખર્ચો કર્યો હોય માણસે, અને છતાં પણ જો ઇન્કમટેક્સ ભરવાનો આવે, ચોક્કસથી ઇન્કમટેક્સ ભરવો જોઈએ, પણ આ ખર્ચો જો બાદ ન મળતો હોય તો સ્વાભાવિક રીતે જ એ જે દર્દ હોય છે વધુ ગહેરાતું હોય છે, અને ડૉક્ટર કોઈ પણ ઘા લાગે, કોઈ પણ બીમારી થાય તો એની દવા આપી શકે, પણ આર્થિક રીતે નુકસાન જતું હોય તો એના ઉપર મલમ લગાવવાની જવાબદારી સરકારની હોય છે. આશા રાખું આ કપરા કાળમાં એટલી જ માનવતા સાથે સરકાર, કેન્દ્રની હોય કે રાજ્યની, જનતાનો આ મુદ્દો ધ્યાનમાં લેશે. સ્વાભાવિક રીતે કેન્દ્રનો મુદ્દો છે, પણ મારો પ્રયાસ હતો કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, આ મુદ્દે કોઈએ તો બોલવું જોઈએ, કારણ કે એક લોકો ચોક્કસથી બોલે છે કે આ મોંઘું પડી રહ્યું છે, આ ખર્ચો નથી પોસાતો, પણ કેમ કે જીવનો સવાલ છે, તમામ લોકો ખર્ચો કરે છે. આશા રાખીએ સરકાર સુધી આ મુદ્દો પહોંચે, સરકાર આ મુદ્દે ચોક્કસથી નિર્ણય લે. મને ભરોસો પણ છે, કારણ કે રેમડેસિવિર ઇન્જેક્શનનું જે રો મટીરિયલ છે એ ઉપરની ડ્યુટી સરકારે માફ કરી, બાકીના ઇક્વિપમેન્ટ્સ ઉપરની ડ્યુટી માફ કરી રહી છે. એનો મતલબ સરકારે દિશામાં વિચારી રહી છે. બસ સવાલ એટલો જ છે કે આ મુદ્દે બોલવું જરૂરી છે, સરકાર સુધી વાત પહોંચાડવી જરૂરી છે. આપણે પણ સતર્ક રહીએ, સરકારને પણ અમુક મુદ્દે સતર્ક કરીએ, અને તો જ મહામારીમાંથી પણ બચીશું અને આર્થિક સંકટમાંથી પણ બચીશું.